તો હેલો ગાઈસ, આજના બ્લોગમાં ગાઈસ તમારું સ્વાગત છે ને મારું નામ છે હાથી. તો ગાઈસ આજે છે ને આપણે અત્યારે નાઈ ભાઈને ફ્રેશ થઈ ગયો છે. ગાઈસ આજે જવાનું છે, ત્યારે સાંજે નીકળવાનું છે એટલે આપણે પાવાગઢ જવા માટે. તો ગાઈસ બ્લોગ બહુ મજા આવવાની છે બ્લોગમાં જોવાની, કેમ કે આજે આપણે છે ને ચાલ્યા પાવાગઢ. એટલે ગાઈસ આપણે સામાન ભરી લીધું છે બેગમાં, બેગ પેક કરી લીધું છે. અત્યારે ગાઈસ આપણે અહીંથી નીકળીએ થોડી ઘરમાં. બસ આવે એટલે મિની બસ કરી છે, બધા બહુ જણાવવાનું છે એટલે ગેસ મિની બસમાં બધા આવી જાય, થોડી વાર નીકળવાનો છે, મજા આવી જાય એટલે ગેસ આપણે નીકળીએ. મળીએ તમને આગળ મેં બતાવું કેવો છે તે પ્રોગ્રામ. તમને કહેશે ને થોડી વાર બસ આવે ત્યારે બતાવું. એ ઘરેથી નીકળવાનું છે પણ આજે ગેસ બસ આવેલી મળે ને ગેસ આપણે અવિનાશ પટેલ લાગેલા છે ઓપરેટિંગ કરવા. ડ્રાઇવિંગ ચાલુ કરવાનું છે અત્યારે. એક મસ્ત સોંગ વગાડે ગાઈસ. ગોવાળી શર્ટ પહેર્યું તો ટોપી બી પહેરવા જ પડે, એટલે આપણે ટોપી બી પહેરી લીધેલી છે ને ટોપી પહેરીને પછી ચાલે એકદમ મસ્ત દેખાતા છે ચીકણા. પછી જ્યાં હું એટલું બધું સામાન ભરવાનું છે એ ભરી અત્યારે બસ આવી ગયેલી છે, થોડી વાર ભરીને જાય. હું જાણતું બ્રિજ કે ગયા ખોયા હજી તો વાર મને ઉઠાડો વાર લાગે 10 મિનિટ, 10 થી 15 મિનિટ ખાલી એમાં અમારે ચાલુ કરી ઊંઘી ગયા તો અગર લાઈટ ચાલુ હોય તો મજા આવે ભાઈ. રેકોર્ડ કરા ફાયર લીજા વરે આવી ગયેલા છે અહીંયા પાવાગઢ પહોંચી ગયેલા છે. તો ગાઈસ અત્યારે પાવાગઢ ગાઈસ આપણે નાઈને નીકળેલા છે. અહીંથી ઉપર જવા સારું કંઈથી જાય તે જીબડું પકડી કરીને લઈ જવા પડે. અત્યારે જે બેઠું છે મેસેજ ને વાળો મળે અત્યારે નીકળીએ આપણે અહીંથી જલ્દી જલ્દી.
ઉપર આવી ગયેલા છે અવિનાશ પકડીને પેટાર એકદમ 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 વાળે એટલે ટર્નિંગ વાળા હજી ખા ટર્નિંગ વાળતા હતા વાસળી અત્યારે પહેલું પકડે ચોટા સૌને ગાઈસ ઉપરનું લોકેશન તમને બતાવો એકદમ બહુ ભારી થઈ ગયેલો શાંતિ લોકેશન બતાવો એટલે અવિનાશ ઉભી રે પાવટને આવવા દે ગાઈસ ઉપર જો એકદમ વાદળું એકદમ ઉપર ટેકી જેવું ગયેલું દેખાતું છે મોબાઈલ નહીં જાય ઘરે એ જોઈને હા 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 એકદમ વાદળું એટલે ફૂલ વાદળું બધા જ પાછળ થતા છે બીજા આ જો ફૂલ વાતાવરણ ગાઈસ અત્યારે આપણે ચડતા છે ને અત્યારે પગથિયા ચડવાનું ચાલુ કરેલું છે અવિનાશ સાથે આપણે અવિનાશને 2 જણા જઈને આવી રહ્યો છે બિટ્ટુ ત્યારે ધીરે ધીરે ચડીએ આશરે 30 પગથિયા ચડા છે ચડતા ચડતા ઉપર गाइस यहाँ फाइट થઈ ગયેલી છે એ લોકોની એ કાળિયાને હાટલા છે મારા પર બી આવી રહેલા પણ મેં નહીં સીટા એટલું ધીરે જ બહુ જલ્દી નહીં ચાલતા જય માતાજી એ हाँ ने रे गाइस मस्त लोकेशन आई गए 4 रुपये जाते से खाली है गाइस अँ थी मस्त जाए लोकेशन जो कैसे कर तमने हूँ जोईतुं छे ते पछी ज ઉપર જાય ओके फ्रेंड्स અત્યારે અહીંયા ઉપર ચડી ગયેલા છે ને એકદમ ધુમ્મસ આ ઉપર જો ચાલ્યા ઉપર થઈ એમ ગાઈસ ધુમ્મસ જો એક નંબર ધુમ્મસ ને ત્યાં એક બીજું છે ધુમ્મસમાં કંઈ દેખાય નહીં ને ગાઈસ પછી આપણે જવાનું છે પછી આપણે ચડવાનું છે ઉપર અહીંથી ચડવાનું છે ને હજુ બેઠે અહીંયા પછી જે અરે હા ફરીને ચડાય છે ને ગાઈસ અહીંથી જો આખું ધુમ્મસ છે બહુ બધી ધુમ્મસ ઉપર એકદમ વાદળ તો ગાઈસ તમે જોઈ શકો આખું ઝાકળ પટ્ટું છે અત્યારે ઉપરથી ને થાકી ગયેલા છે બધા બેઠેલા છે એકદમ ઝાકળ આખું ગાઈસ તમે જોઈ શકતા છો ઉપર આખું ધુમ્મસ એકદમ ધુમ્મસ ઉપર થઈ ગયેલું છે ને અહીંયા બધા થાકી ગયેલા છે અવિનાશનો પાવર ભાઈ થાકી ગયેલા છે ઉપર ચડતા ચડતા દમ નીકળી ગયા ને ચડવું જો ને ઉપર ગેસ દેખાય નહીં કંઈ બી ઉપર આપણે ચડીએ ધીરે ધીરે ને આપણે જાય અત્યારે જોતા જતા યા ગાઈસ જો આના પટ્ટી બી ગેસ પાણી વળી નીચે ધુમ્મસ ગેસ બહુ પટ્ટી છે થાકી જાય તાપતો નહીં આ ગાઈસ ધુમ્મસ છે ઉપર એકદમ ધુમ્મસ એકદમ આપણે ધીરે ધીરે ચડતા છે નજર ચડવાના છે બહુ બધું જેટલા પગથિયા થઈ ગયેલા ત્યાં મને બી નહીં ખબર શબ્દ છે બે બે तो गाइस અત્યારે આ જોઈ શકો એકદમ ધુમ્મસ ફૂલ આગળથી દેખાય બી એટલી ધુમ્મસ આવી ગઈ ઉપર આપણે જરા છે જેમ નીચે કઈ દેખાય નહીં લઈ ફોન કરી કેટલા આવ્યા વાહ ડાયરેક્ટ ખાવા હે બી નહીં કઈ ખાવા છે કે નીચે તો પાછા નીકળી है अब भी कर तो गाइस आ जो एक बार गाइस जो अंदर नीचे 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 जो गाइस कहीं भी नहीं कहीं दिखाई नहीं आखो धुम्मस ऊपर नो लोकेशन जो गाइस नीचे लोकेशन जो आखो गाइस एकदम
ઓ કઈશ એકવાર વ્યૂ જો અહીંથી बिट्टे फोटा पाड़ा मंडी गया गाड़ी आवेला तो खरा पानी जो અત્યારે કે ફોટા પડ્યા છે એકદમ ગોરે ગોરે ને ગાઈસ અહીંથી જો આખું કંઈ દેખાય નહીં નીચે ખાઈ કંઈ બી નહીં તો ગાઈસ જો અત્યારે આપણે ઉપર ને એકવાર ગાઈસ તમે છે ને આ સીન જો સબાવન થઈ ઓ વાઈફાઈ ની સુવિધા છે હાર્દિક જો તો ખરા ગાઈસ કંઈ દેખાય નહીં કંઈ બી નહીં મળે બાજુ આખું એટલે ડુમ્મસ જ બીજું કંઈ નહીં જો આખું ડુમ્મસ ऐसे यहाँ बहुत धुम्मस आती है ना मैं जो यहाँ सामान बुरी लागेला છે લેને છોટા છે ઉનેસ તાકો નહીં પડેલો છે બે વાર એક વાર ગભરાઈ નહીં આવ્યો ને અત્યારે પાસે નહીં આવ્યો વેસ્ટેજ ચાલો પછી અહીંથી જાય ઘેરે યો ગાઈસ दिस इज गाइस जो रोपन थांबला भी नहीं दिखाई तो तार भी नहीं दिखाई कहीं रोपी जाए तो भी એટલો ધુમ્મસ ઉપર હતા ને જીતા આપણે જતા જ છે ગાઈસ અત્યારે અમે ઉપર ચડી ગયેલા છે ને રિટર્ન ઉતરવાનો આપણે ચાલતા અહીંયા ગાઈસ પબ્લિક જો ને રૂપેનો ગેટ ગાઈસ અહીંથી અંદર આવવાનું છે અહીંયાથી અંદર અહીંથી ચડવાનું બહારથી ઉપરથી આવવાનું बेटा जी तो बहुत ऊपर चढ़ा दे હજુ વાર चल बेटू बहुत धीरे धीरे आता है અહીંયા ઉપર આવી ગયેલા છે ને એકદમ ધુમ્મસ નીચે કંઈ દેખાય બી નહીં ગાઈસ અત્યારે આપણે ઉપરથી દર્શન કર્યું ને આ જો મંદિર ધ્વજ જો પાણી હે ને પબ્લિક તો ગાઈસ બહુ છે ઉપર ને ફાઇનલી ઉપર ચડી ગયેલા છે ને અત્યારે અહીંયા જ છે થોડીક વારમાં અહીંથી નીકળીએ નીચે જવા માટે કેમ કે મજા કરે નીચે જવા પડે નીકળે દેખાય છે ને પિલર ચડાયેલું છે ઓ પિલર તો જો તે રીતે કેમ અહીંથી બનાવી છે પિલર તો ચડાવેલું તો ગાઈસ અત્યારે વાતાવરણ ખુલ્લું છે ને નીચેનું લોકેશન જુઓ એક નંબર ગાઈસ લોકેશન અત્યારે આવતું છે એ જુઓ કેટલું ઉપર કહેવાય ગાઈસ અત્યારે લોકેશન જુઓ તમે આ પાવડકર આ લોકેશન ગાઈસ અહીંયા લીપ બંડી છે ને ઉપર ગામ પટ્ટા છે ત્યાં નાના નાના માણા દેખાય આ જો લોકેશન આ કેટલી બિલ્ડિંગ છે બહુ ઊંચી બિલ્ડિંગ એટલે એક પણ ગાઈસ લોકેશન ગાઈસ અત્યારે ખુલતું છે ધીરે ધીરે બધું પબ્લિક ગાઈસ ઉપર પબ્લિક બસ છે આ મંદિર અહીંથી મસ્ત પબ્લિક આ જો ઉપર હાર્દિક હા બહુ જોરદાર આ ખુલી ગયું ગાઈસ તો બહુ ભાઈ લોકેશન થઈ ગયેલું છે અત્યારે અહીંયા તડકાવા માંડી ગયું એટલે આખું ખુલી ગયું એટલે છે ને લોકેશન જોયું ખાલી એક નંબર લોકેશન અત્યારે તડકો ખુલી ગયો એટલે બધું દેખાતું છે લીપ ને એવું ને ઉપર નીચેથી લોકેશન જુઓ જैसे અહીંયા પાછી લીપ બનાવતા છે નવી એમ મસ્ત ખુલી ગયેલું છે એટલે જોઈએ
મજા આવે એવું એટલું તારે હાથ દૂર ગાઈસ. તો અત્યારે આખું ખુલ્લું થઈ ગયું છે. પછી આવેલા ને અત્યારના જો તમે મસ્ત દેખાડો છો. એ તમે કિલ્લો છે અને ત્યાં કિલ્લો છે. ત્યાં જો ત્યાં એક કિલ્લો છે દેખાયો. અહીંયા કિલ્લો શું હોય હું હે અહીંયા કિલ્લો છે. આનો કિલ્લો છે નહીં ખબર પણ છે ખરો. મસ્ત મહેલ છે મહેલ. કઈ ગયું આવેલું કોણ જાય એકદમ જબરદસ્ત. ગાઈસ અત્યારે આપણે ઉપરથી નીચે ઉતરી આવ્યા. અહીંયા ઉપરથી ગાઈસ નીચે ઉતરી આવ્યા. અત્યારે ચાલ્યા ગાઈસ નારિયેલ ફોડી પછી જાય નીચે ઉતરી બતાવ્યા પછી તમને આગળનો વ્યૂ. ગાઈસ અત્યારે છે રોપવેમાં બે વાર ચાલ્યા બધા લોકો રોપવામાં બેસીને જાય. અત્યારે પહોંચી ગયા આવેલા તો ચાલતા ને અત્યારે જાય રોપવામાં બેસીને એટલે ટ્રાય મારી જઈએ પહેલી વાર. ઠોકાઈ બી જાય એવું કામ ઠોકે પાછળથી તો રોપવેમાં બેસેલા છે. આ લોકો આ ચાલ્યું મારતા અહીંયાથી જ ફાટે ને તો અહીંયાથી બી અહીંયા કરે ઉતરી જવું ધીરે ધીરે ચાલતું છે. રોપવે ચાલુ થઈ ગયેલું છે. અહીંયા જો નીચે જો ને નીચે જો અહીંયા બારીમાંથી જો ને અહીંયા નીચે જો બારી બંધ થઈ ગઈ ને જો સંજય આ જો એ આ જો આ એક ડોડું જ છે ખાલી આજે સંજય નીચે જો ને નીચે આ બાજુ ધીરે ધીરે લે ગાઈસ. લોકેશન જો ગાઈસ એકવાર તો ડુંગરા તો ગયો તું એક નંબર દેખાડ્યું. જલ્દી નીચે નીચે મૂકી એક વાર ખાલી આ બાજુ ચોખ્ખું દેખાય આ બાજુ ગાઈસ ઓરિજિનલ કાચ બી નહીં મળે. અને આંખ બંધ કરી દે ને એવું લાગે છે એ તો રોપવે બાજુ ગઈ સાઈડ એકાદી બેહેલા ને આપણે પેલા ગાઈસ કે મને નહીં લાવવાનો છે. અહીંયા એક વાર આ જઈ દેજો અહીંથી જોવા. આ જોવા આ એક પોટો નીચેથી ને એક પોટો ઉપરથી છે એટલે આ એક લાઈન ઉપરથી ગઈ. અત્યારે ઉપરથી લાઈન છે પેલી લાઈન કીધી નીચેથી જો કીધું તો ખરા જો ઉપરથી જો આ જો ગાનમાં પેલું થાય અહીંયા તો બહુ ખતરનાક કાચ પેલે અંદર કરતે ને આમ જીરી પવન આ છે રોપવે. અહીંથી ઉપર આવે થી આવેલું જીવડામાં બેસી ગયેલા છે. અહીંથી અત્યારે થોડી વારમાં જીવડું ઘરે કાઢે એટલે આપણે નીકળીએ. ડીઝલ પૂરું થઈ ગયેલું છે તો ડીઝલ લઈને આવે એટલે અત્યારે નીકળીએ અહીંથી. ડીઝલ નીચે ઉતરતા તો ગાઈસ અત્યારે આપણે છે ને બેસી ગયેલા છે પાછા રિક્ષામાં બેસીને આપણે ચાલ્યા મામાદેવ ગાઈસ મામાદેવ ચાલ્યા રિક્ષામાં બેસીને. રિક્ષા બદલેલું છે ભાડે તો અત્યારે અહીંથી આપણે બીજા લોકો તો અહીં છે પાવાગઢ પર ને આપણે અહીંથી અત્યારે રિક્ષા કરીને ચાલ્યા મામાદેવ. 10 કિલોમીટર છે જોઈએ નીકળીએ 10 કિલોમીટર.
ગયા એ ડુંગર બહુ દેખાય બહુ ભાઈ હે મેં અહીંથી નીચેની કપડી પડતો ગાઈસ તમને અત્યારે ખબર પડી કે અહીંયા પિક્ચર બહુ શૂટિંગ થયેલી છે તો અહીંયાથી આપણે રેકોર્ડ કરી લઈએ એ બાજુ શૂટિંગ પિક્ચર થયેલી છે તે એખાદ ગુજરાતી હીરોનું હા જો લોકેશન નદી તળાવ નદી છે નદી ગાઈસ ગાઈસ અમે છે ને અહીંયા આવેલા હતા મામાદેવને કહે છે હાર્દિકભાઈ આ પેલો બજરંગબલી પથરા વેરી ગયેલો કે ત્યાં કઈ તો અહીંયા આપણે આવી ગયેલા છે અને આ જો એટલા મોટા પથરા અત્યારે ઉપર જઈએ આપણે ગાઈસ અહીંયા અત્યારે હા એમાંથી પથ્થર નીચે ગેસ અંદરથી ભોલેનાથનું નામ લઈને જાઓ કશું બિહાર ની અંદર મંદિર છે મને ખબર છે હા લાઈટ બાઈટ ચાલુ જ હશે બંધ છે લાઈટ ચાલુ કરો એ અંદર જ થશે મોબાઈલ ની બેટરી લઈને જાઓ ને મોબાઈલની બેટરી બંધ છે બેટરી ચાલુ કરો મોબાઈલની ઉપર નીકળી જાય કે ના નીકળાય અંદર મંદિર છે જય ભોલેનાથ જય ભોલેનાથ અંદર વળવાનું કે અહીંયા જેટલા અંદર વળવીને આવવાનું છે જો આ પગલા રહ્યા ને જય ભોલેનાથ પાંડવ ના આ બધા આ ઉપર છે આ રહ્યા સંજય આ રહ્યા ઉપરના પગલા કે હા હે આ લાઈટ અહીંયા છે આ રહ્યા બોલીને નથી કરવાનો આટમેન્દ્ર હા આ છે પછી એક આ રહ્યો છે રિયલ નો. આવી આવે આ મોટો મોટો આ મોટો પગલા હાર્દિક આજે આ ઉપર બી એ પગલા બધા જ છે પાંડવ અને આગળ છે ને એક પથ્થર વાગશે અલગ અલગ. અહીંયાથી કઈ પેલી બાજુ જાય એમ કે તેને પાવાગઢ કે કાં તે કયામાંથી આમાંથી એ આમાંથી જવાય આમાંથી જવાય આમાંથી જવાય ત્યાં આગળથી જવાય પણ એ હવડાવવાનું છે હા ત્યાં એમાં વાત જવાય. બધે ગુફા છે પહેલાની હા જો અહીંયા આવો, બીજું વસ્તુ બતાવું તમને લાવ મોબાઈલ ની બેટરી કરી નાખો. ચાલો મોબાઈલ બેટર કરી દે એ કિનારે પેલી બતાવેલું હતું કંઈક કે માસી છે. માસી પથ્થર વગાડ્યો તો હા હા એવું કંઈક કહેતા હતા તે પાણી પડી ગયું છે અવાજ કે કંઈ આમ કંઈ અવાજ આવતો છે એમાંથી લાવ બસ બેટરી બતાવી કંઈ અલગ અવાજ આવે આ લે. પેલા રમતો તો પથ્થરથી પેલા હું કઈ તેવું કે કઈ થશે આ જો. અલગ અલગ આવે અવાજ. આ બાજુ આવો, ઉપર વાંધો નહીં, જિંદર કશું ના આવે. ચાલશે ભાઈ આજ આ મને આલોકને આજ બતાવતો આ દ્રશ્ય જ જો બતાવો આ પાસે આ જો. આટક વાગે. સમજે આજ મારે તને બતાવતો બીજું છે આનાથી બી મોટું ચશ્મા લે કાં આ જગ્યામાંથી કોઈ બી આવી જાય હા, ઉપર આવીને વગાડ લો એક બે વખત. એ ચાલે ચાલે કઈ ચલો આમાંથી પરિમલ જવાય કે ત્યાં પેલી જગ્યાએ જવાનું કીધી કે કે તે ત્યાં ઉપરથી. જવાતું ત્યાં અહીંથી જો અહીંથી આની અંદર રહીને રસ્તો. એ આગળ આપણે બેટરી મારીએ ને હા દેખાય. ઉપર એટલે નીકળી ગઈ ઉપર નહીં, ડાયરેક્ટ પાવાગઢ નીકળે. પાવાગઢ નીકળી હા. કે લઈ લો ઉપર નહીં પાવાગઢ પાવાગઢ જ નીકળે ને કઈ છે અહીંયા પાવાગઢ નીકળાયું કઈ અહીંથી જાય તો એ બી ગુફા જ છે હો. હા. આ ગુફા છે પહેલાની. અહીંથી કંઈક નીકળાય છે, કઈ નીકળાય છે ખબર નહીં. આ છે ને એ જ પડશે
કઈ આટલી જગ્યામાંથી જવાનું જુઓ આટલી જગ્યામાંથી જય ભોલેનાથ જય ભોલેનાથ આ બી ગુફા છે.